હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 જે હાલમાં દરેક ગુજરાતના દરેક જિલ્લામાં ચાલુ છે, તો તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષાની અંદર તમને હેલ્પફુલ થાય એટલા માટે આપણે એક સરસ મજાનો એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ. પ્રશ્નપત્ર તમે જોશો તો અહીંયા ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર. ધોરણ 11 અને આંકડાશાસ્ત્ર એટલે તમારા સ્ટેટનું આજે આપણે આ વિડીયોમાં સોલ્યુશન કરવાના છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવતી હતી કે સાહેબ આંકડાશાસ્ત્ર માટે એક નમૂનાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન લાવો. તો આપણે આ વિડીયોની અંદર આંકડાશાસ્ત્ર સ્ટેટનું એક અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ. તમારા જિલ્લાની અંદર જો સ્ટેટનું પેપર લેવાનું બાકી છે તો આ વિડીયો આ પ્રશ્નપત્ર તમારા માટે મોસ્ટ આઈએમપી છે. હું નથી કહેતો, વિદ્યાર્થીઓની કોમેન્ટ હોય છે કે સાહેબ તમે જે પેપર અપલોડ કરો છો એમાંથી બેઠા ક્વેશ્ચન હોય છે, તો ખાસ તમે આ પ્રશ્નપત્રમાં દરેક વિભાગની અંદર જે પણ પ્રશ્નો જે પણ દાખલા આપેલા છે એને તૈયાર કરીને જાજો. તમે આ પ્રશ્નપત્રને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તરીકે ઉપયોગ કરી શકો છો. ચલો આપણે સોલ્યુશન ઉપર આવતા રહીશું. શરૂઆત કરીશું આપણે વિભાગ એ. વિભાગ એમાં કીધું કે નીચે આપેલા પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પ્રત્યેકનો 1 ગુણ મળવા પાત્ર છે અને આ તમારો 10 ગુણનો વિભાગ છે. વિભાગ એની અંદર તમને 10 MCQ આપેલા છે. એમાં પ્રથમ નંબરના MCQમાં વાત કરવામાં આવે તો નીચેનામાંથી કયું ઉદાહરણ ગુણાત્મક માહિતીનું છે? નીચેનામાંથી કયું ઉદાહરણ ગુણાત્મક માહિતી? જ્યારે આવો પ્રશ્ન આલે ગુણાત્મક માહિતી એટલે ગુણ દર્શાવતું હોય એવો જવાબ લાવવાનો. જેમાં શું હોય? ગુણ આવે. તો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ. આવક ઓછી, મધ્યમ, ઉચ્ચ એવા વર્ગો. આવક ઓછી, મધ્યમ, ઉચ્ચ એવા વર્ગો. આની અંદર તમે જુઓ વર્ગોમાં શું હોય? ગુણ હોય. શું હોય? ગુણ હોય. ઓછી આવક, મધ્યમ આવક, ઉચ્ચ આવક એવા વર્ગ હોય. આ શું હોય છે? ગુણ હોય. બાકી તમને જે બી, ડી અને સી આની અંદર જે તમને ઉદાહરણ છે આ કોણ છે? સંખ્યાત્મક માહિતીનો છે. કારણ કે દરેક જો સંખ્યામાં ઉત્પાદન ટનમાં, સંખ્યામાં ઊંચાઈ મીટરમાં, સંખ્યામાં કામદારોની ઉંમર વર્ષમાં, આ સંખ્યાત્મક માહિતીનો ઉદાહરણ છે. ગુણાત્મકની અંદર તમારો ઓપ્શન નંબર એ જ આવશે. આવક ઓછી, મધ્યમ, ઉચ્ચ એવા વર્ગો. આ વર્ગો એક જાતનો શું છે? ગુણ બતાવે છે. તો એ તમારું ઉદાહરણ કોનું થાય? ગુણાત્મક માહિતીનું થાય. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. નીચેના પૈકી કયો સતત ચલ છે? સ્ટાર વાળો પ્રશ્ન છે. 1000% ને 1000% આઈએમપી તૈયાર કરી લેજો. નીચેના પૈકી કયો સતત ચલ છે? હવે સતત ચલની વ્યાખ્યા શું હતી? કે કોઈ યાદચ્છિક ચલ બે સંખ્યાઓ વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરે એને સતત ચલ કહેવાય. કોઈ પણ કિંમત ધારણ કરે. તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, વ્યક્તિની માસિક આવક. આ વ્યક્તિની માસિક આવક એ નક્કી ના હોય, એની અંદર શું થતું હોય? વધઘટ થતી હોય. તો આ વ્યક્તિની જે માસિક આવક છે, ઓકે, એ તમારા કયા ચલનું ઉદાહરણ છે? સતત ચલનું ઉદાહરણ છે. સતત. ઓકે, ચલો બીજું આ તમને ઓપ્શન નંબર એ, બી અને સી માં એ જે આપેલા છે કયા ચલનું ઉદાહરણ છે? એ અસતત ચલનું ઉદાહરણ છે. અસતતમાં ગણી શકાય એવી કિંમત ધારણ કરે, નક્કી કિંમત ધારણ કરે. જો પુસ્તકમાં પાનાદીઠ ભૂલની સંખ્યા નક્કી હોય કે આટલી ભૂલો પડી, કારના ઉત્પાદનની સંખ્યા ગણી શકાય, નક્કી હોય છે. માર્ગ પર અકસ્માતની સંખ્યા ગણી શકાય છે. ક્લિયર? આ વ્યક્તિની માસિક આવક છે, બરોબર છે, આ નક્કી ના હોય. સમજો તો એ શેનું ઉદાહરણ છે? સતત ચલનું ઉદાહરણ છે. બાકી 3 જે આપેલા છે અસતત ચલનું ઉદાહરણ છે. ચલો આગળ જવું છે પ્રશ્ન નંબર 5 ઉપર. શું કીધું છે? 5 અવલોકનોની માહિતી માટે. 5 અવલોકનો તો n બરાબર કેટલા? 5 આપેલા છે. આગળ માહિતી માટે સિગ્મા કૌંસમાં x - 9 બરાબર 0 હોય તો મધ્યકની કિંમત કેટલી થાય? હવે આવો જારો પ્રશ્ન આવે તો આ સિગ્મા કોને ગુણ છે? સિગ્મા x ને ગુણ છે અને 9 ને ગુણ છે. તો એનું સાદુરૂપ આલો તો સિગ્મા x - સિગ્મા 9 બરાબર કેટલા થાય? 0 થાય. હવે એક કામ કરો, આ બાજુ તમે જો સિગ્માની જગ્યાએ તમે n મૂકી શકો છો. તો સિગ્મા x બરાબર, હવે આ માઇનસ વાળું પદ છે સામે થાય તો 0 આ સાઈડ ઉમેરો, પ્લસ થઈ જાય. તો સિગ્મા 9, સિગ્માની જગ્યાએ તમે n મૂકી શકો છો અને n બરાબર કેટલા છે? અહીંયા 5 છે. કેટલા છે? 5 છે. તો અહીંયા 5 મૂકી શકો સિગ્માની જગ્યાએ. અહીંયા 9, 9 × 5 = 45. તો સિગ્મા x બરાબર કેટલા આયા? 45 આયા. હવે મધ્યકનું આપણું સૂત્ર છે. હવે અહીંયા n બરાબર 5 છે અને સિગ્મા બરાબર કેટલા છે? 45.
આ મધ્યક લાવો છે, મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા x ભાગ્યા n. સિગ્મા x કેટલો આવ્યો? 45 આવ્યો, અને n કેટલો છે? 5 છે. 9 પંચા 45, તો 9 વધ્યા, તો તમારો જે x બાર છે, આ x બાર તમારો કેટલો આવશે? 9 આવશે. તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી, x બાર બરાબર 9. ઓકે, ચલો આગળ જાઉં છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 ઉપર જવું છે. જો સમૂહ એનો ચલનાંક સમૂહ બીના ચલનાંક કરતા ઓછો હોય, સમૂહ એનો ચલનાંક બીના ચલનાંક કરતા ઓછો હોય, એટલે સમૂહ એનો ચલનાંક ઓછો છે. આ સમૂહ એનો ચલનાંક કેવો છે? ઓછો છે. સમૂહ બીનો ચલનાંક કેવો છે? વધુ છે. તો એમ કે છે કયો સમૂહ ચલનની દ્રષ્ટિએ વધુ સ્થિર? વધુ સ્થિર જ્યારે બી પ્રશ્ન આલે, શું વધુ સ્થિર આલે તો તમારે ઊંધું વિચારવાનું. જેનો ચલનાંક ઓછો એ કેવો આવશે? વધુ સ્થિર આવશે. તો કોનો ચલનાંક ઓછો છે? તો સમૂહ એનો ચલનાંક ઓછો છે, તો એ શું હશે? વધુ સ્થિર હશે. તો જવાબ આવશે સમૂહ એ. ઊંધું છે. જેનો ચલનાંક ઓછો એ વધુ સ્થિર, જેનો ચલનાંક વધુ એ ઓછો સ્થિર. હવે તમને અહીંયા કયો સમૂહ ઓછો સ્થિર એવો પ્રશ્ન પૂછ્યો હોત તો બી લખોત આપણે, પણ તમને એવું કીધું કયો સમૂહ વધુ સ્થિર છે. વધુ સ્થિર કે તો જેનો ચલનાંક ઓછો એ સમૂહ વધુ સ્થિર ગણાય, તો એનો ચલનાંક ઓછો છે એટલા માટે વધુ સ્થિર ગણાશે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. આપેલ માહિતીમાં બહુલક અવ્યાખ્યાયિત હોય. બહુલક કેવો છે? અવ્યાખ્યાયિત છે. તો સામાન્ય સંજોગોમાં તેના વિષમતાંકનો વિસ્તાર કેટલો થાય? હવે તમે જો બહુલક કેવો છે? અવ્યાખ્યાયિત છે. તો સામાન્ય સંજોગોમાં વિષમતાંકનો વિસ્તાર કેટલો થાય? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી, -3 થી +3 સુધી. બહુલક તમારો અવ્યાખ્યાયિત છે, તો તમારો જવાબ આવશે -3 થી +3 સુધી. પણ જો તમારો બહુલક વ્યાખ્યાયિત હોય, કયો હોય? વ્યાખ્યાયિત હોત તો તમારો જવાબ આવત -1 થી +1 સુધી. સ્ટાર વાળો પ્રશ્ન છે, 1000% ને 1000% તૈયાર કરીને જાજો. બહુલક અવ્યાખ્યાયિત કે તો તમારો જવાબ કેટલો આવશે? -3 થી +3 સુધી. કોનો? વિષમતાંકનો વિસ્તાર. વિષમતાંક તમને ખબર છે, જે ચેપ્ટર નંબર 5 નો પ્રશ્ન છે. બહુલક અવ્યાખ્યાયિત હોય તો વિષમતાંક જેનો વિસ્તાર કેટલો થાય? -3 થી +3 સુધી. ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા -1 થી +1 લખીને આવે, પણ એ ચારે લખવાનું બહુલક વ્યાખ્યાયિત હોય બેટા ત્યારે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ જવું છે. તો 6 ની અંદર એક આવૃત્તિ વિતરણમાં બહુલક એ મધ્યક કરતા 2 વધારે છે. તો આ આવૃત્તિ વિતરણ કેવા પ્રકારનું ગણાય? બહુલક એ મધ્યક કરતા 2 વધારે છે, તો બહુલક તમારો શું થાય? બહુલક તમારો ઝેડ થાય. ક્લિયર? તો આ ઝેડ અથવા તમે એને M0 કહી શકો છો. ક્લિયર? એ મધ્યક કરતા કેટલો વધારે છે? 2 વધારે છે. તો મધ્યક કરતા બહુલક 2 વધારે છે, તો આવૃત્તિ વિતરણ કેવા પ્રકારનું થાય? તો જવાબ આવશે ઓપ્શન નંબર ઋણ વિષમ થાય. કેવું થાય? ઋણ વિષમ થાય. બહુલક એ મધ્યક કરતા 2 વધારે છે, તો આવૃત્તિ વિતરણ કેવું છે? તો ઋણ વિષમ થશે. બેઠે બેઠો ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન લીધેલો છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. NC0 + NCN ની કિંમત શોધો. સ્ટાર વાળો પ્રશ્ન ફરી કહું. NC0 + NCN આ ચેપ્ટર નંબર તમારું જે 6 છે, ક્રમચય સંચય દ્વિપદી વિસ્તરણનો પ્રશ્ન છે. ક્લિયર? હવે NC0 અને NCN તમને ખબર છે, NC0 તો NC0 એટલે 1 થાય, પ્લસ NCN એટલે કેટલા થાય? 1 થાય. તો 1 + 1 એટલે જવાબ કેટલો થાય? 2. તો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ. NC0 કોઈ પણ 0 આવે, n ગમે એ હોય. ક્લિયર? અહીંયા r ની જગ્યાએ 0 આવે તો તમારો જવાબ 1 આવે. NCN એટલે n અને r બંને કેવા છે? સરખા છે. ક્લિયર? તો એ તમારો જવાબ કેટલો આવે? 1. તો NC0 નો જવાબ 1 આવે, NCN નો જવાબ 1 આવે. 1 + 1 કરો, જવાબ આવશે 2. ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. એક રાઈડમાં 3 વ્યક્તિને બેસવા માટે 8 જગ્યા છે. 3 વ્યક્તિ બેહાડવાના છે, જગ્યા કેટલી છે? 8 છે. ક્લિયર? તો આ જગ્યા ઉપર કેટલી રીતે બેસી શકે? તો અહીંયા તમારે ગોઠવણી કરવી પડે. તો આ ક્રમચયનો પ્રશ્ન છે. સમજો, જ્યારે ગોઠવવાની વાત કરે ત્યારે ક્રમચયને આધારિત સોલ્વ કરવાનું થાય. તો જગ્યા કેટલી છે? 8. ક્લિયર? બીજું તમારે ગોઠવણી કરવાની. ગોઠવણી એટલે ક્રમચય P. ક્લિયર? કેટલા વ્યક્તિઓને ગોઠવવાના? 3 વ્યક્તિઓ. જવાબ આવશે 8P3. તો અહીંયા તમારો જવાબ છે ઓપ્શન નંબર ડી, 8P3. 8 જગ્યાઓ 3 વ્યક્તિને તમારે ગોઠવવાના છે, તો 8P3. ઘણા બધા વિદ્યાર્થીઓ શું લખીને આવતા? 8C3 આવે. ભાઈ ઈ ચારે આવે તો જ્યારે 8 માંથી 3 પસંદ કરવાના હોય ત્યારે. જો પસંદગી કરવાનો હોય તો સી આવે, પણ તમારે અહીંયા બેસવાથી ગોઠવવાના છે, તો ગોઠવવાનો તો શું આવે? P આવે. આ ક્રમચયનો દાખલો છે, સંચયનો નથી. તો જવાબ આવશે 8P3. આગળ નેક્સ્ટ
પ્રશ્ન નંબર 9 છે પ્રાચલ અને આગણક અનુક્રમે કોના કોના લક્ષણ છે? પ્રાચલ અને આગણક અનુક્રમે કોના કોના લક્ષણ છે? ચેપ્ટર નંબર તમારું જે 8 છે એનો પ્રશ્ન છે, પ્રાચલ અને આગણક. હવે જો પ્રાચલ કોના હોય તો સમષ્ટિના હોય, અને આગણક કોના હોય? નિર્દેશના હોય. તો તમારો અહીંયા જવાબ આવશે સમષ્ટિ અને નિર્દેશ. અચ્છા વિદ્યાર્થી, ક્લીન બોલ્ડ થઈ ગયો છે. આપણો થિયરિકલ પ્રશ્ન છે, પ્રાચલ કોના હોય? જે પ્રાચલ આવે, આ પ્રાચલ કોના આવે? સમષ્ટિના આવે. આગણક છે, આગણક કોના આવે? નિર્દેશના આવે. તો આગળ પ્રાચલ છે તો પ્રાચલ સમષ્ટિના, પાછળ આગણક છે તો નિર્દેશના. તો જવાબ આવશે સમષ્ટિ અને નિર્દેશ. હવે આની જગ્યાએ તમને આગણક અને સમષ્ટિ આલે તો તમારો જવાબ શું આવત? નિર્દેશ અને સમષ્ટિ આવત. પ્રાચલ અને આગણક હોય તો પ્રાચલ સમષ્ટિના, આગણક નિર્દેશના. તો જવાબ આવશે સમષ્ટિ અને નિર્દેશ. પ્રાચલ આગળ છે તો આગળ સમષ્ટિ આવે, આગણક પાછળ છે તો નિર્દેશ આવે. હવે આગળ આગણક હોય તો આગણક કોના હોય? નિર્દેશના. પાછળ પ્રાચલ હોય તો પ્રાચલ કોના હોય? સમષ્ટિના. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 10. કોઈ દુકાનમાં પ્રવેશતા દરેક વાહનની સલામતી કારણોસર થતી ચકાસણી નીચેના પૈકી શાનું ઉદાહરણ છે? કોઈ એક દુકાનમાં પ્રવેશતા દરેક વાહનની સલામતી કારણોસર થતી ચકાસણી. હવે તમે જો કોઈ દુકાનમાં પ્રવેશતા જે વાહનો છે તો અહીંયા તમારે બધા વાહનની ચકાસણી કરવી પડે, અને બધા વાહન તો સમષ્ટિના દરેક એકમની તપાસ કરી તમે? બધા વાહનની તપાસ કરવી પડશે ને. એવું ખરું કે એક વાહનની તપાસ કરીને બીજાની તપાસ નહીં કરો, અમુકની કરશો અમુક ના? દુકાનની અંદર પ્રવેશતા તમારે બધા વાહનની ચકાસણી કરવી પડે. સમજો, સલામતી માટે. તો બધા તો સમષ્ટિના દરેક એકમની તપાસ, સમષ્ટિના દરેક એકમની તપાસ થાય તો એને શું કહેવાય? સમષ્ટિ તપાસ કહેવાય. જો અમુક એકમની તપાસ થાય તો એને નિર્દેશ તપાસ કહેવાય. પણ અહીંયા વાહન, જેટલા બી વાહન અંદર દુકાનમાં પ્રવેશ કરશે તો તમારે સલામતી માટે દરેકની શું કરવી પડે? તપાસ કરવી પડે. સમષ્ટિના દરેક એકમની તપાસ કરી છે એટલા માટે આવશે સમષ્ટિ તપાસ. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતા વિભાગ A નું સોલ્યુશન. હવે આપણે આવતા રહીશું ફટાફટ વિભાગ B ના સોલ્યુશન ઉપર. 50 માંથી 50 સ્ટેટમાં લાવવા હોય તો 1000% આવે, પણ એના માટે તમારે વિભાગ A અને B માં તમારે ચોકસાઈ રાખવી પડે, કારણ કે એમાં તમને અથવાની અંદર કોઈ પ્રશ્ન ના મળે. દરેક પ્રશ્ન કમ્પલસરી છે, દરેક પ્રશ્નનું તમારે સોલ્યુશન કરવું પડે. ચલો આવતા રહો વિભાગ B. વિભાગ B ની અંદર તમને કીધું કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો, પ્રત્યેકનો એક ગુણ. અને તમને પ્રશ્ન નંબર 11 થી લઈને પ્રશ્ન નંબર 15 સુધી, પ્રશ્ન નંબર 11 થી 15 સુધી અહીંયા આપેલા છે. એટલે ટોટલ 5 પ્રશ્નો તમારે વિભાગ B માં સોલ્વ કરવાના છે. દરેકનો એક ગુણ મળવા પાત્ર છે. અને એની અંદર આપણે આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 11 છે, ગુણધર્મ શું છે? ગુણધર્મની વ્યાખ્યા કીધી છે. ગુણધર્મ એટલે શું? વ્યાખ્યા લખેલી છે, જે ચલ લક્ષણ અસંખ્યાત્મક ચલ લક્ષણ ધરાવતું હોય, જે ચલ લક્ષણ અસંખ્યાત્મક ચલ લક્ષણ ધરાવતું હોય તેને ગુણાત્મક ચલ લક્ષણ કહે છે. અને આવા ચલ લક્ષણને ગુણધર્મ કહેવામાં આવે છે. જે ચલ લક્ષણ અસંખ્યાત્મક ચલ લક્ષણ ધરાવતું હોય તેને ગુણાત્મક ચલ લક્ષણ કહેવામાં આવે છે. આવા ગુણાત્મક ચલ લક્ષણને ગુણધર્મ કહેવામાં આવે છે. વ્યાખ્યા તૈયાર કરી નાખજો, IMP છે. આગળ નેક્સ્ટ, કેવા કોષ્ટકને શ્રેષ્ઠ કોષ્ટક કહેવામાં આવે છે? તમને ખબર કે યાદચ્છિક સંખ્યાના આપણા 3 કોષ્ટકો છે, LHTTPSના કોષ્ટકો, ફિશર અને યેટના કોષ્ટકો, અમેરિકા અને રેન્ડ કોર્પોરેશનના કોષ્ટકો. અને આમાં તમને કીધું છે 3 શ્રેષ્ઠ કોષ્ટક કયું? તો 3 માંથી શ્રેષ્ઠ કોષ્ટક છે LHTTPSના કોષ્ટકો. શ્રેષ્ઠ કોષ્ટક પૂછે તમને તો LHTTPSના કોષ્ટકો. લખી ના લો, 1000% પ્રશ્ન તૈયાર કરી લેજો, પરીક્ષામાં 1000% પૂછાય. સમજે? કેવા કોષ્ટકને શ્રેષ્ઠ કોષ્ટક કહેવાય? તો LHTTPSના કોષ્ટકો. અને તમને એવો પ્રશ્ન પૂછે કે યાદચ્છિક સંખ્યાના કોષ્ટકો કેટલા અને કયા? તો 3. LHTTPSના કોષ્ટકો, ફિશર અને યેટના કોષ્ટકો, અને અમેરિકાની રેન્ડ કોર્પોરેશનના કોષ્ટકો. આ 3 માંથી શ્રેષ્ઠ બેસ્ટ શ્રેષ્ઠ કયું? તો LHTTPSના કોષ્ટક. આ શ્રેષ્ઠ કોષ્ટક છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 13. એક માહિતી માટે Q3 + Q1 = 125. Q3 એટલે ત્રીજો ચતુર્થક, Q1 એટલે પ્રથમ ચતુર્થક, Q3 + Q1. તો આ બંનેનો સરવાળો 125 છે. M = 62.5 હોય તો આવૃત્તિ વિતરણની વિષમતા અંગે શું કહેવાય? આવૃત્તિ વિતરણની વિષમતા અંગે શું કહેવાય? તો તમને ખબર, અહીંયા આપણો એક ઓપ્શન છે કે Q3 + Q1 = 2M. આવું આપણું સમીકરણ છે. Q3 + Q1 આનો સરવાળો કેટલો છે? તો આનો સરવાળો 125 છે. 2M તો 2, અને M તમને કેટલો આપેલો છે? 62.5. તો હવે એક કામ કરો, આ 125 Q3 + Q1 અને 62.5 ગુણ્યા 2 કરશો, કેટલો થશે? 125 થશે. હવે તમે જો Q3 + Q1 = 125 થાય છે, અને 2M બરાબર કેટલા થાય છે? 125 થાય છે.
તો અહીંયા તમે જોશો આપણું સમીકરણ સાબિત થાય છે Q3 + Q1 = 2m, અને જ્યારે એટલે કે Q3 + Q1 નો સરવાળો 125 થાય છે, 2m નો સરવાળો 125 થાય છે, એનો મતલબ Q3 + Q1 = 2m થાય છે, અને જ્યારે બી Q3 + Q1 આનો જવાબ અને 2m આ બંને સરખું થાય તો ત્યારે તમારું આવૃત્તિ વિતરણ શું હોય? સમમિત થાય, અને સમમિત આવૃત્તિ વિતરણની વિષમતા શું થશે? શૂન્ય થશે. તો અહીંયા તમને પૂછ્યું છે કે આવૃત્તિ વિતરણની વિષમતા અંગે શું કહેશો? તો અહીંયા તમારે લખવાનું કે આવૃત્તિ વિતરણની વિષમતા શું થશે? શૂન્ય થશે. વિષમતા શૂન્ય થશે ત્યારે તમારું આવૃત્તિ વિતરણ શું થશે? સમમિત થશે. તો અહીંયા લખશો આવૃત્તિ વિતરણની વિષમતા અંગે શું થશે? તો વિષમતા શૂન્ય થશે અને આવૃત્તિ વિતરણ શું થશે? સમમિત થશે. શૂન્ય વિષમતા અને આવૃત્તિ વિતરણ સમમિત. સમમિત ચમ થયું? કારણ કે Q3 + Q1 = 2m થાય છે, તો આવૃત્તિ વિતરણ સમમિત છે, અને સમમિત આવૃત્તિ વિતરણની વિષમતા કેટલી થાય? શૂન્ય થાય. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 14, x + a ની n ઘાત માં n = 5 મૂકતા મળતા વિસ્તરણના સહગુણકો જણાવો. n = 5 મૂકવાના. આવું જ્યારે કે તો તમારે ચાલુ કરવાનું અહીંયા NC0 થી. NC0, NC1, NC2, NC3, NC4, NC5. હવે NC0, NC1 n ની જગ્યાએ કેટલા છે? 5 છે. ક્લિયર? તો અહીંયા તમે ચાલુ કરશો તો કેટલેથી? તો 5C0, 5C1, 5C2, 5C3, 5C4 અને 5C5. હવે આ 5C0 નું તમે સમીકરણ આપશો, જવાબ આવશે 1. 5C1 નો જવાબ આવશે 5. 5C2 નો જવાબ આવશે 10. 5C3 નો જવાબ આવશે 10. 5C4 નો જવાબ આવશે 5. અને 5C5 નો જવાબ આવશે 1. તો આ વિસ્તરણના સહગુણકો કયા થશે? 1, 5, 10, 10, 5, 1. મેં ડાયરેક્ટ લખ્યા નથી હો, તમને સમજાયું છે. સમજો, અહીંયા n = 5 ની જગ્યાએ 6 આલે તો પછી 6C0 થી ચાલુ કરવાનું, 6C6 સુધીનું સાદુરૂપ આલવાનું. સહગુણકો અહીંયા લખેલા છે મેં. આગળ નેક્સ્ટ, નાશવંત નિદર્શનું ઉદાહરણ આપો. મોસ્ટ IMP સ્ટાર વાળો પ્રશ્ન. નાશવંત નિદર્શનું ઉદાહરણ આપો. તો ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય. શું? ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય. આ નાશવંત નિદર્શ છે. ચમ? કારણ કે ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય અમુક નક્કી હોય કલાકમાં, કે આટલા કલાક સુધી ઇલેક્ટ્રિક બલ્બ ચાલશે. એના પછી ઇલેક્ટ્રિક બલ્બ શું થશે? ઉડી જશે. આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો બંધ થઈ જશે, એનું આયુષ્ય પૂરું થઈ જશે. દાખલા કે ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય 500 કલાક છે ફોર એક્ઝામ્પલ તરીકે, તો 500 કલાક સુધી આ બલ્બ ચાલશે. એના પછી ગમે ત્યારે એ બલ્બ શું થઈ જશે? બંધ થઈ જશે, ઉડી જશે. કેમ? એક્સપાયરી ડેટ થઈ ગઈ. તો નાશવંત નિદર્શનું ઉદાહરણ ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું વિભાગ બી નું સોલ્યુશન. એના પછી આપણે આવતા રહીશું વિભાગ સી ની અંદર. વિભાગ સી માં શું કીધું છે કે નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના જવાબ લખો. ગમે તે 4, પ્રત્યેકના 2 ગુણ અને 8 ગુણનો આપણો વિભાગ છે. તમને મનગમતા કોઈ પણ તમારે કેટલા પ્રશ્નો લખવાના છે? તો મનગમતા કોઈ પણ તમારે 4 પ્રશ્નો લખવાના છે. એમાં તમને કીધું છે બિન પ્રકાશિત માહિતી મળતી ગૌણ માહિતી સમજાવો. આ ચેપ્ટર નંબર તમારો 1 નો પ્રશ્ન છે. ઓકે, આગળ નેક્સ્ટ, નીચે આપેલા અવલોકનો પર સરેરાશ વિચલન શોધો. કઈ વિચલન કીધું છે? સરેરાશ વિચલન. ચેપ્ટર નંબર 4 નો પ્રશ્ન છે. એના પછી નેક્સ્ટ આગળ કીધું છે 18મા પ્રશ્નની અંદર વિષમતાંકનો પ્રશ્ન છે. ચેપ્ટર નંબર 5 નો પ્રશ્ન છે. એના પછી આગળ તમને કીધું કે 52 પત્તામાંથી 3 પત્તા એક જ રંગના કેટલી રીતે પસંદ કરી શકાય છે. ચેપ્ટર નંબર તમારો 6 નો પ્રશ્ન છે. ત્રિપદી વિસ્તરણના લક્ષણો જણાવો. તો ચેપ્ટર નંબર આ 6 નો પ્રશ્ન છે. અને 12 કદની સમષ્ટિમાંથી 3 ના શક્ય પદિક નિદર્શન. તો આ તમારો ચેપ્ટર નંબર 8 નો પ્રશ્ન છે. આઈ થિંક 7 નો પ્રશ્ન છે. આગળ નેક્સ્ટ, વિભાગ ડી આપેલો છે. અહીંયા નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ લખો. કોઈ પણ 3, પ્રત્યેકના 3 ગુણ અને 9 ગુણનો આપણો વિભાગ છે. અહીંયા પ્રશ્ન નંબર 22 છે, 23 છે, 24 છે, 25 છે અને 26 છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ દરેકે દરેક દાખલા IMP છે તૈયાર કરીને એક્ઝામ આપવા જશો. પરીક્ષાની અંદર બેઠે બેઠા ક્વેશ્ચન તમને આની અંદરથી મળી રહેશે એમ. આગળ નેક્સ્ટ, એના પછી વિભાગી તમને આપેલો છે. નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ લખો. પ્રત્યેકના 4 ગુણ ને 8 ગુણનો આપણો વિભાગ છે. પ્રશ્ન નંબર 27 છે, 28 અને 29. આમાં 3માંથી તમારે કોઈ પણ 2 પ્રશ્નો લખવાના છે. અહીંયા તો તમે જુઓ તો ખરું લે, આખું છે અને બર એક જ ચેપ્ટરના ક્વેશ્ચન છે મારી દ્રષ્ટિએ. ક્રમચય, સંચય, દ્વિપદી વિસ્તરણ. ચેપ્ટર નંબર 6 છે. આખો વિભાગ ચેપ્ટર નંબર 6 નો છે. ક્રમચય, સંચય, દ્વિપદી વિસ્તરણ. આગળ નેક્સ્ટ, એના પછી આગળ વાત કરીએ તો વિભાગ એફ ની અંદર નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ લખો. પ્રત્યેકના 5 ગુણ છે. 10 ગુણનો વિભાગ છે.
પ્રશ્ન નંબર 30 આપેલો છે, મધ્યક અને મધ્ય શોધવાનો છે. એના પછી નેક્સ્ટ વિષમતા અને વિષમતાંક શોધવાનો છે. ઓકે, સમજાય છે? આ તમારા ચેપ્ટર નંબર 3 નો પ્રશ્ન છે. આ તમારા ચેપ્ટર નંબર 5 નો પ્રશ્ન છે. આગળ નેક્સ્ટ એના પછી અહીંયા તમને આપેલી છે, જો અહીંયા થોડું લખેલું નથી, એના ઉપરથી તમારે મધ્યક અને મધ્ય શોધવાનો છે, લખેલું નથી એમ. ઓકે, ચેપ્ટર પ્રશ્ન નંબર 32 ની અંદર એમ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા સ્ટેટનું એક નમૂનાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન. આઈ હોપ, આશા રાખું છું કે વિડીયોની અંદર તમને ખબર પડી છે. સારો લાગ્યો હોય વિડીયો તો કોમેન્ટની અંદર જણાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. એનું કારણ છે કે હજી આપણે સ્ટેટની અંદર જે પેપર લેવરાય છે, આપણે એનું 100% સચોટ સોલ્યુશન તમારી સામે લાવીશું. મળીશું આપણે આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.